આતંકી સૈફુલ્લાહને અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતારી દેવાયાનો દાવો થઈ રહ્યો છે, પણ હકીકતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતના એક પછી એક દુશ્મનો અને મોસ્ટ વોન્ટેડ આતંકીઓ પાકિસ્તાનમાં આ જ રીતે મોતને ઘાટ ઉતરી રહ્યા છે। આ એ આતંકીઓ છે કે જે ભારતના અલગ અલગ આતંકી હુમલાના ષડયંત્રની અંદર સંમેલિત હતા અને તેમની તેમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ હતી। આ ખૂંખાર આતંકીઓની જો હું વાત કરું તો સૌપ્રથમ વાત કરીશ કે જ્યાં ભારતના દુશ્મનોનો ઠાર થયા છે। પાછલા વર્ષોમાં પાકિસ્તાનના ભારતના 16 જેટલા દુશ્મનોનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ 16 દુશ્મનોને કારણે ત્યાં આતંકી નેટવર્ક ચોક્કસપણે નબળું પડી રહ્યું છે। ભારતે પાકિસ્તાન પર જે હમણાં હુમલો કર્યો તેમાં 3 મોટા આતંકી સંગઠનોના આંકાઓને ઠાર કરાયા। ખૂંખાર આતંકીઓની અજાણ્યા બંદૂકધારીઓ હવે હત્યા કરી રહ્યા છે, એટલે કે ભારતના દુશ્મનો ઠાર થઈ રહ્યા છે। સીધી રીતે જે આખરી આતંકી નેટવર્ક છે તેને મોટો એક ફટકો પડી રહ્યો છે। લશ્કરે તૈયબા તેનો એક મોટો આતંકી તે હવે ઠાર થયો અને ઠાર મરાયેલા મોટા ભાગના આતંકી એલટી અને જેસ સાથે સંકળાયેલા હતા। હાલ જે આતંકી ઠાર થયો છે તે પણ લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો હતો, કે તમામ રીતે જોઈએ તો આતંકી નેટવર્કની અંદર તેની એક મહત્વપૂર્ણ ભૂમિકા હતી। તે ભૂમિકા આખરે હવે નબળી પડી રહી છે। ખાસ કરીને 27 જાન્યુઆરી 2020ની વાત કરું, લાહોરમાં ખાલિસ્તાની આતંકી હરમિત સિંહને મોતને ઘાટ ઉતારી દેવાયો। આ એક બાદ એક તારીખ અમે આપને બતાવી રહ્યા છીએ કે કયા કયા આતંકીઓ આ રીતે ઠાર થયા। ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ કે જ્યાં હિઝબુલના ટોપ કમાન્ડર બશીર અહમદ પીરની રાવલપિંડીની અંદર હત્યા કરવામાં આવી। આ પણ એક મહત્વપૂર્ણ આતંકવાદી હતો કે જેને ઠાર થરાયો છે। કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં આ આતંકી બશીર અહમદ સામેલ હતો કે જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ તેની હત્યા નિપજાવવામાં આવી। આ ઉપરાંત 6 મે 2023ની વાત કરીએ, લાહોરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના નેતા પરમજીત પંકજની આખરે હત્યા નિપજાવવામાં આવી। આ તમામે તારીખ આ ઉપરાંત 8 સપ્ટેમ્બર 2023ની વાત કરીએ, જ્યાં રાજૌરીમાં આતંકી હુમલાના આરોપી અબુ કાસિમને પીઓકેની અંદર ઠાર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત 8 સપ્ટેમ્બર 2023ના રોજ લશ્કરના આતંકી રિયાઝ અહેમદની પીઓકેની અંદર ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી। આ આતંકીઓના ખાત્માથી આતંકી નેટવર્ક નબળું પડી રહ્યું છે। 2023ના જ 11 ઓક્ટોબરે જૈશના આતંકી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા નિપજાવી હતી। આ ભારતના દુશ્મનો છે કે જેનો ખાત્મો આ રીતે હત્યાઓ દ્વારા પીઓકેની અંદર કરવામાં આવી રહ્યો છે। 11 ઓક્ટોબર 2023એ જ લતીફ પઠાણકોટ આતંકી હુમલાનો જે માસ્ટરમાઇન્ડ હતો તેનો ખાત્મો થતાં આ એક મોટો ફટકો ત્યાં આતંકી નેટવર્કને પડ્યો। 15 માર્ચ 2025 લશ્કરે તૈયબાના આતંકી અબુ કતાલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। આ તમામે તારીખો છે કે જ્યાં આતંકી નેટવર્કને એક બાદ એક ફટકા પડી રહ્યા છે। 18 મે 2025ની વાત કરીએ, લશ્કરના આતંકી સૈફુલ્લાહ ખાલિદને સિંધ પ્રાંતની અંદર ઠાર કરવામાં આવે છે। રસ્તા બચાડે જ આખરે તેને ઠાર કરી દેવાયો। તો આ તમામ એ ગતિવિધિઓ કે જેને કારણે આતંકીઓને રસ્તા બચાડે જ આખરે ઠાર કરાઈ રહ્યા છે, જેને કારણે ભારતની એક મહત્વપૂર્ણ સફળતા ચોક્કસ લેખી શકાય, કારણ કે આતંકી નેટવર્ક તેને કારણે પડી રહ્યું છે નબળું। આગળ અન્ય ગતિવિધિઓ પર નજર બ્રેક બાદ।